શું ફ્રેન્ડ્સ, તમે ખાલી થયેલા તેલના ડબ્બાને ભંગારમાં આપી દો છો? તો ભંગારમાં આપતા પહેલાં આ વિડીયો એકવાર જરૂર જોઈ લેજો. તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો સૌથી પહેલાં આપણે આ રીતે ડબ્બા ઉપર માર્કર લઈને આપણે સરસ એવું આ રીતે નિશાન કરી લેવાનું છે. ત્યાર પછી કોઈ પણ તારવાળી વસ્તુ લઈને પતરાને આપણે આ રીતે કટિંગ કરી લેવાનું છે અને ત્યાર પછી આપણે આ રીતે પકડ લઈને આ રીતે અંદરની સાઈડ આપણે સરસ રીતે પતરાને સરસ એવું વાળી દેવાનું છે, જેથી કરીને કોઈને વાગે નહીં. તો ફ્રેન્ડ્સ, હાલમાં ચોમાસું ચાલી રહ્યું છે અને પક્ષીઓના માળા હોય છે તે પલળી જતા હોય, પણ આપણે આ રીતે ખાલી થયેલા તેલના ડબ્બામાંથી આપણે તેને આ રીતના રહેવા માટે ઘર બનાવીને આપી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ ડબ્બાને તમે કોઈ પણ જગ્યાએ ટીંગાડીને રાખી શકો છો. તમારી અગાસી ઉપર અથવા તો બગીચે ઝાડ હોય ત્યાં પણ તમે આ ડબ્બાને ટીંગાડીને રાખી શકો છો. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે તેમાં ચોખા પણ રાખી દીધા છે, જેથી કરીને પક્ષીઓ છે ખાઈ શકે અને બેસી શકે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે એકવાર આ વસ્તુ બનાવીને જરૂર ટ્રાય કરજો. સરસ એવું પુણ્યનું કામ છે. આ કામ તો બધાને કરવું જ જોઈએ અને આ રીતે તમારી અગાસી ઉપર તમે રાખી શકો છો. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો ફ્રેન્ડ્સ, આ રીતની સોડાની બોટલ નાની હોય છે તે મેં લઈ લીધી છે અને આ રીતે ઉપરનો જે કાગળ હોય છે તે હટાવી લેવાનો છે. ત્યાર પછી આપણે માર્કર લઈને આપણે બોટલમાં આ રીતના અડધી સાઈડ આપણે નિશાન કરી લેવાનું છે. બેય બોટલમાં આપણે આ જ રીતે નિશાન કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, ઘણીવાર આપણે આ રીતની સોડાની બોટલ હોય છે તે ખાલી થઈ જાય પછી આપણે તેને ફેંકી દેતા હોય, પણ ફેંકવા કરતાં આપણે તેનો સરસ એવો રીયુઝ કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે આ રીતના ચાકુ ગરમ કરતા જઈને આપણે આ રીતના સરસ એવી જ્યાં નિશાન કર્યો છે ત્યાં આપણે કટ લગાવતા જવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમને આ આઈડિયા જરા પણ યુઝફુલ લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂર શેર કરજો. તો તમે જોઈ શકો છો આ રીતના આપણે સરસ એવું ચાકુ ગરમ કરતા જઈને આ રીતના કટ લગાવી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ વસ્તુ જો તમે એકવાર બનાવી લીધી ને તો આ વસ્તુ છે તે લેડીઝોને ખૂબ જ ઉપયોગી કામમાં આવવાની છે. હાલમાં ચોમાસું ચાલી રહ્યું છે તે માટે આ વસ્તુ તેને ખૂબ જ ઉપયોગી આવવાની છે. ત્યાર પછી આપણે આ રીતે ઉપરની સાઈડ આપણે સરસ રીતે ચાકુ ગરમ કરતા જઈને આ રીતે કટ લગાવી લેવાનું છે. ત્યાર પછી આપણે નીચેના ભાગમાં આપણે આ રીતે ગોળ રાઉન્ડ થાય તે રીતના આપણે ચાકુ ગરમ કરીને આ રીતે સરસ એવું કટ લગાવી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, હાલમાં ચોમાસું ચાલી રહ્યું છે અને લેડીઝોને તો આખો દિવસ છે તે કપડાં સુકવવામાં જ વયો જાય છે. વરસાદ આવે તો કપડાં અંદર લે અને વરસાદ વયો જાય તો કપડાં છે તે બહાર સુકવવા જાય. પણ આપણે આ રીતે ખાલી થયેલી પ્લાસ્ટિકની 2 બોટલમાંથી આપણે સરસ એવો આઈડિયા બતાવવાના છીએ, જેથી કરીને લેડીઝોનું કામ છે તે આસાન થઈ જાય. ત્યાર પછી આપણે જે બીજી બોટલ છે તેમાં જ આપણે એ રીતના જ જે પહેલી બોટલમાં કર્યું હતું એ રીતે કરી લેવાનું છે. ત્યાર પછી આપણે બોટલનું ઢાંકણ લઈ લેવાનું છે અને આ રીતે ડિસમિસ ગરમ કરીને આ રીતના હોલ કરી લેવાનું છે. 2 ઢાંકણમાં આપણે આ જ રીતે કરી લેવાનું છે. ત્યાર પછી આપણે જે કપડાં સુકવવાની દોરી હોય છે તે લઈ લેવાની છે અને તેને આ રીતે આપણે અંદરની સાઈડ આ રીતના પોરવી દેવાની છે અને આ રીતે ગાંઠ લગાવી લેવાની છે. 2 સાઈડ આપણે આ જ રીતે કરી લેવાનું છે. બીજું ઢાંકણ છે તેમાં પણ આપણે આ જ રીતે દોરી પોરવીને આ રીતે ગાંઠ લગાવી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, તમને આઈડિયા કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવી દેજો. ત્યાર પછી આપણે જે પ્લાસ્ટિકની બોટલ છે કટિંગ કરીને રાખી હતી તે લઈ લેવાની છે અને તેને આપણે આ રીતે અંદરની સાઈડ આપણે આ રીતે જે પાછળની ભાગમાં નીચેની સાઈડ હોલ કર્યો હતો તેમાં આ રીતે ફિટ કરી દેવાની છે અને ત્યાર પછી ઢાંકણ ફિટ કરી દેવાની છે. એ જ રીતે 2 બોટલમાં કરી લેવાનું છે અને આ રીતે તમારી બારી હોય ત્યાં તમારે આ રીતના ફિટ કરી દેવાનું છે અને આ રીતે દોરી બનીને તૈયાર થઈ જશે. અને આ રીતે આપણે ચોમાસામાં આ રીતના ઘરમાં જ કપડાં સૂકવી શકીએ છીએ, જેથી કરીને કપડાં છે તે અંદર બહાર કરવાની જરૂર જ નહીં પડે. તો તમે જોઈ શકો છો આ રીતના આપણે કપડાં છે તે સરસ એવા સૂકવી શકીએ છીએ.